પરિવારજનોમાં જબરદસ્ત આક્રોશ છે અને એટલે જ પોલીસ મથકનો ઘેરાવો કરવા માટે સૌ કોઈ આવ્યા છે। અત્યારે તસવીરો જોઈ શકો છો, મહિલાઓ છે, પરિવારજનો છે, તેઓ અત્યારે હાલ કાપોદ્રા પોલીસ મથકે આવ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। તેઓની એક જ માંગ છે કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ છે એ કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યો છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યારે તમામ મહિલાઓ છે, આ જોઈ શકો છો, સૂત્રોચ્ચાર કરતા કરતા અત્યારે હાલ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને તેઓની એક જ માંગ છે કે ફાંસી આપવામાં આવે। બેન, શું માંગણી છે તમારી? ફાંસી, ફાંસી। બેન, શું માંગણી છે? કયા પ્રકારે અત્યારે હાલ શું માંગણી છે તમારી? એને મારી નાખવો છે, એના આતડા કાઢવા છે ને તે અમારે દાય ઝૂલા છે। અમારા આતડા કાઢ્યા છે ને એના આતડા કાઢે ને તે અમારે દાય ઝૂલા છે। કાયદો હાથમાં નહીં લેવાય બેન, આરોપી તો પકડાઈ ગયો છે। પકડાઈ ગયો તો ઈ જીવી ગયો ને, અમારા છોકરા બિચારાને અમારા કુટુંબને મારી નાખ્યો। આરોપી પકડાણા છે તો ફરીને પાછું કરે। અમારા દીકરા એમાં, દીકરીઓ ભાઈઓ કોઈ અમારે એમાં રહી નો એકે, તો એને ફાંસી ન મળે તો ફરીને કરે ઈ, તો એનો ન્યાય અમને ક્યાં મળે? તો ન્યાય થવો પડે, હે, ન્યાય થવો પડે કે એને ફાંસી મળે, પૂરી એને ફાંસી મળે તો બીજા એની જોન શીખે કે આવું કામ ફરીને આપણીથી થાય નહીં, આવું કરવી તો આપણું આવું હાલ થાય, તો એને ન્યાય મળવો પડે। અમારા પરેશભાઈને ન્યાય મળવો પડે। અમારો દીકરો કોઈનો ગયો, કાંઈ અમારો ગયો, કોઈનો દીકરો ગયો, તો એનો ઇન્સાફ અમને થવો પડે।